બહુચરાજી જતા સંઘને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જવા માટે સંઘ નીકળ્યો હતો, જેમણે સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈસર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ। આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા। પ્રાથમિક જાણકારી પ્રમાણે સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ શંકલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો। અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધનાવાડાથી બહુચરાજી શંકલપુર યાત્રા કરતા હતા। દેલવાડા બસ સ્ટોપ, નવા દેલવાડા બસ સ્ટોપ આગળ કન્ટેનર માલનું ભરેલું હતું, તે ટક્કર મારીને નીકળી ગયો। બીજું કે અમારા 7 લોકો ઘાયલ છે, 2 મૃત્યુ પામ્યા છે। બહુચરાજી જતા સંઘને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જવા માટે સંઘ નીકળ્યો હતો, જેમણે સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈસર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ। આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા। પ્રાથમિક જાણકારી પ્રમાણે સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ શંકલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો। અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધનાવાડાથી બહુચરાજી શંકલપુર યાત્રા કરતા હતા। દેલવાડા બસ સ્ટોપ, નવા દેલવાડા બસ સ્ટોપ આગળ કન્ટેનર માલનું ભરેલું હતું, તે ટક્કર મારીને નીકળી ગયો। બીજું કે અમારા 7 લોકો ઘાયલ છે, 2 મૃત્યુ પામ્યા છે। બહુચરાજી જતા સંઘને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જવા માટે સંઘ નીકળ્યો હતો, જેમણે સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈસર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ। આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા। પ્રાથમિક જાણકારી પ્રમાણે સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ શંકલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો। અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધનાવાડાથી બહુચરાજી શંકલપુર યાત્રા કરતા હતા। દેલવાડા બસ સ્ટોપ, નવા દેલવાડા બસ સ્ટોપ આગળ કન્ટેનર માલનું ભરેલું હતું, તે ટક્કર મારીને નીકળી ગયો। બીજું કે અમારા 7 લોકો ઘાયલ છે, 2 મૃત્યુ પામ્યા છે।